લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બંને પક્ષે મહિલા ઉમેદવારોને અત્યારે મેદાનમાં ઉતારવામાં આવી છે, જેમાં કોંગ્રેસ પક્ષે ગેનીબેન ઠાકોર છે અને ભાજપ પક્ષમાં રેખાબેન ચૌધરી છે. લોકોનો શું એમને પાસે ઉમેદ છે અને લોકોનો શું પ્રશ્ન છે, એમનો વિકાસ માટેનો શું પ્રશ્ન છે, એ આપણે લોકો સાથે સીધી વાત કરીશું. જી, આપ વિકાસને લઈને કેવું ઈચ્છી રહ્યા છો? વિકાસ તો જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી તો વિકાસ થઈ જ રહ્યો છે. ધીમે ધીમે બધી ગ્રાન્ટો પાસ થઈ રહી છે, પણ ભૂતકાળની અંદર જે કોંગ્રેસ સરકાર હતી ત્યારે કોઈ ગ્રાન્ટો પાસ થઈ નથી, ઉલટા ભ્રષ્ટાચારી કરીને પોતાના ખીજા જ ભર્યા છે. અને જ્યારે પણ વિધાનસભાની અંદર ગેનીબેને 3 વીઘા જગ્યા દર્શાવી હતી, આ વખતે 4 વખત એફિડેવિટ બદલીને 40 વીઘા જગ્યા દર્શાવી, તો એ પૈસા આવ્યા ક્યાંથી? તો પહેલી એ ઈડી દ્વારા, સરકાર દ્વારા એ તપાસ થવી જોઈએ કે આટલો ભ્રષ્ટાચાર થયો ક્યાંથી, એટલે એમના પાસે પૈસાનો વર્ક થયો ક્યાંથી. જી, અને કદાચ આવે તો એમને પાસે શું અપેક્ષા છે? ગેનીબેનની તો અમારી જોડે કોઈ અપેક્ષા છે જ નહીં, પણ પસંદગીના કોઈ આવે ઉમેદવાર તો એમની પાસે શું અપેક્ષા? એમના જોડે અમારી અપેક્ષા એવી જ છે કે જે પાલનપુર છે, ટોટલી આખો બનાસકાંઠા જિલ્લાની અંદર જે બધા રોડ રસ્તાથી ધીમે ધીમે કામ ચાલુ થઈ રહ્યા છે, પણ જે ગામડાઓની અંદર જે પાણીની સમસ્યાઓ છે એ ધીમે ધીમે બધી પૂરી થાય એવી અમે આશા રાખીએ છીએ. ઓકે કાકા, ચૂંટણીને લઈ 2024માં આપ કેવા ઉમેદવાર ઈચ્છો? હું આ જે ચાલે છે ને વિકાસની સંમતમાં છું. અને ઘણા બધા તમે કહો ને તો કે લોકો આવું કહે છે કે કોંગ્રેસ કહે છે કે આ લોકોએ દેવું વધારી દીધું છે. તો દેવું તો વધે. આપણે આ જે કામ દેખતા રેલવેનું કામ છે, પછી આ હાઈવે રોડ છે, આ બધું હું હમણાં અયોધ્યા ગયો, જગન્નાથપુરી ગયો, અને આ બાજુ કર્ણાટકમાં અને આપણે પેલું તિરુપતિ ગયો. ક્યાંય મને કોઈ જગ્યાએ એવો રોડ નથી મળ્યો જે આજથી 20 વર્ષ પહેલાં મળતા હતા. આજે એટલું બધું આનંદ થાય છે ગાડી ચલાવવામાં અને બધી બાબતે. પણ હું એક વાત કહીશ, આ લોકસભાના જે અહીંયા આવે છે ને સાંસદો, એ સાંસદો આજ સુધી એમને એવી કોઈ પ્રક્રિયા નથી કરી બતાવતા કે જેનાથી યંગ લોકોને જેમની ઉંમર એવી હોય કે ભણ્યા પછી કોઈ નોકરી મળી જાય પ્રાઇવેટમાં કે એનું ગુજરાન ચલાવી શકે, એવા એક બી સ્થાપ્યા નથી ઉદ્યોગો કે જેનાથી ખરેખર બનાસકાંઠા, એમ તો એકચ્યુઅલી દેખવા જઈએ તો આપણે શિક્ષણમાં આખું ગુજરાત પછાત છે. ગુજરાતમાં ઉત્તર ગુજરાત બિલકુલ પછાત છે અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાવ પછાત છે. હાલ બિચારા હું દેખું છું, છોકરાઓ બહુ મહેનત કરે છે પણ બિચારા આગળ જઈ શકતા નથી. અને તો બી એ મહેનત કરીને જવા માગે છે, પણ ક્યાંય એ લોકોને એવું નથી મળતું કે ભાઈ આપણે બહુ આગળ વધીએ. એટલે અહીંયા બહુ જરૂર છે ડેરી જેવા ઉદ્યોગો અને આવું બધું સ્થાપાય, બીજા ઉદ્યોગો. એ આજે મને 40 વર્ષથી હું બી ધંધામાં છું, અને આવા ઉદ્યોગો સ્થાપાય તો આ યંગ જનરેશન, જેને ક્યાંય દોડવું ના પડે, અમદાવાદમાં 15,000માં નોકરી કરીને પોતાનું પેટ ભરે છે અને મા બાપને અહીંયા એક પૈસો પણ મોકલી શકતા નથી 15-20 હજાર કમાઈને. એટલે અહીંયા એમને હું જે બી આવે લોકસભામાં સાંસદ, એ અહીંયા કંઈક ઉદ્યોગ સ્થાપે એવી મારી ભાવના છે. ઓકે, ચૂંટણીને લઈને આપનું શું કહેવું છે? હાલ બે પક્ષની અંદર ટક્કર ચાલી રહી છે અને બિલકુલ બરાબરીની છે. જેવી રીતે ધારાસભ્યનું ઇલેક્શન હતું એટલે કોંગ્રેસમાં મહેશભાઈ પટેલ હતા અને ભાજપમાં અનિકેતભાઈ ઠાકર હતા. તો બંને પક્ષ દાવેદારી કરતા હતા કે અમે જીતશું. તો આ ફેરે પણ આવો જ માહોલ છે, પણ બીજેપીના રેખાબેન ચૌધરી જીતશે. વોટનો થોડો ઘણો ફેર પડી શકશે, પણ ભાજપની સીટ જ આવશે. અને એમનાથી અમે એવો અપેક્ષા રાખીએ છીએ કે વર્ષો પહેલાં જ્યારે BK ગઢવી સાહેબ કોંગ્રેસના હતા ને, ત્યારે અત્યારે લોકોને કોઈને પૂછીએ ને કે ભાઈ
કોઈ સાંસદમાં સારું કામ કર્યું હોય તો ગઢવી સાહેબ, એના પછી ભારતીય જનતા પાર્ટીના ઘણા આવી ગયા, પણ કોઈ એવું કામ નથી કર્યું કે જે લોકોને એમ ગમે કે ભાઈ એમનું નામ લે કે ભાઈ આપણું સરસ કામ કર્યું છે. તો આ જિલ્લા પણ આ રીતે જ કામ કરવા માગે છે અને આપણી યુનિવર્સિટી પણ આણંદ જતી રહેતી. તો એવો બનાસકાંઠાની અંદર પણ સરકારી ગ્રાન્ટથી કે જે પણ કોઈ સ્પેશિયલ લાવવું જોઈએ ધંધા માટે કે મોટો ઉદ્યોગ લાવવો જોઈએ કે અહીંના બનાસકાંઠાના લોકો અહીંને એમને નોકરી મળી રહે, એમને ક્યાં દૂર ન જવું પડે. જ્યાં કીધું આ ભાઈએ કે અમદાવાદ જાય છે તો એ બહારના મોટી સિટીમાં જાય તો એટલી પગારથી કામ કરે છે કે એમનો પગાર ત્યાં સુધી જ પૂરો થઈ જાય, એ ઘર સુધી આવી શકતો નથી. તો અને આ રેખાબેનને પણ વિનંતી કે એવું કામ કરો કે અત્યાર સુધી કદાચ કોઈ એમ કીધું કે ભાઈ એક સમાજને ટિકિટ આપી છે તો એ વાત પણ બંધ થઈ જાય કે રેખાબેને આ બધી વસ્તુ ભૂલાઈ દીધી છે, એટલું સરસ કામ કર્યું છે. તો હવે અમે આશા રાખીએ છીએ. અને વિકાસની વાતો હોય તો જો આ બગીચાનું કામ છે, હવે માન સરોવરનું પણ કામ ચાલુ થવા છે. એમ કહેવાય છે કે ભગવાન કે અગર દેર હૈ એમ અંધેર નહીં, એમ ભારતીય જનતા પાર્ટીનું પણ કામ છે કે મંદિર વહીં બનાએંગે લેકિન જરૂર બનાएंगे, તારીખ નહીં બતાएंगे. એમ ભારતીય જનતા પાર્ટીનું કામ લેટ થશે પણ 100% સારું થશે અને સારું કામ કરે જ છે. કાકા, ખેતર છે ખેડૂતો પાસે પણ પાણી વિના ખેતી પણ નથી કરી શકતા ખેડૂતો, તો આ બાબતે આપનું શું કહેવું છે? એમાં શું છે કે બધી જગ્યાએ પાણી નથી એવું નથી. અમુક હવે આ પાલનપુર એક ટાઈમે જે અત્તરની નગરી કહેતા હતા ને તમે, અત્તરની નગરી કહેવાય છે, ત્યારે અહીંયા સરણિયા ફૂટતા હતા. સરણિયા એટલે કમળ ખીલતા હતા. અને જે આ ગરડાગર હાઈવે ઉપર બનેલું છે ને એમાં અમે એ કમળ જોયેલા છે. બરાબર છે. અહીંયા શેરડીનો પાક થતો હતો. શેરડીનો પાક એટલે આ દાણધાર વિસ્તાર કહેવાય ને, બધો આટલો વિસ્તાર છે ને ત્યાં બહુ જ પાણી હતું. પણ અમુક હવે આ ઊંઝા તરફ ને વિસનગર તરફ થોડું પાણી અમુક જગ્યાએ બનાસકાંઠામાં બહુ પોઝિશન. એટલે મને એવું લાગે છે કે જો વરસાદ અહીંયા 20 ઇંચ એક સાથે ના પડ્યો હોત ને તો હમણાં સુધી પાણીની સમસ્યા રહેતી અને પાલનપુરમાં 20% લોકો રહી જતા. 20% લોકો. જોકે કામ તો કરે જ છે નગરપાલિકા, નથી કરતી. આ ટાંકું બનાવ્યું 18-19માં પણ આજ સુધી પાણી નથી ભર્યું. એની અરજીઓ બી થઈ છે, કોઈ ધ્યાન બી નહીં આપતું. બરાબર. હમણાં એટલે મારે એ કહેવાનું છે પાણી માટે. હવે તમને શું કહું કે અમુક જગ્યાઓ બહુ સુખી છે, બિચારા એટલા પરેશાન થાય છે ને કે એવી મજૂરીએ જાય છે બીજાના ત્યાં, બીજા ગામમાં જતા રહે પોતાનું ખેતર છોડીને. એટલે પાણીની તો સમસ્યા છે. અહીંયા નર્મદાનું પાણી આપે એવી અમારી અપેક્ષા છે. આપ્યું છે, નર્મદાની કેનાલ બી કાઢી છે અને પીવાનું પાણી પણ મોટા સંપ પાથાવાળા, હું પોતે કોન્ટ્રાક્ટર છું, પાથાવાળાને ત્યાં બહુ મોટા સંપ મેર સુધી જાય છે. એ મેં મારી નજરે જોયું છે ને મેં એ એરિયામાં કામ બી કરેલું છે. બહુ સારું કામ છે. નરેન્દ્રભાઈ આવ્યા પછી ખરેખર હાર્ડલી કહું તમને, નરેન્દ્રભાઈ આવ્યા પછી કોઈ પણ કહેતું હોય ને, મેં તો એટલા સુધી કીધું છે કે મારી ઉંમર નરેન્દ્રભાઈને લાગે અને આજે કાલે જતો હોઉં ને તો આજે જતો રહું. મારી તો દિલની એવી ઈચ્છા છે. પણ અહીંના સાંસદોને મારે કહેવું છે કે મહેરબાની કરીને તમને થોડી બી આવડે. હું ગઢવી સાહેબને બહુ સારી રીતે જાણું છું. એમને મેં ક્યારે વોટ નથી આપ્યો, પણ હું એમના જોડે જ્યારે કામ કરાવવા ગયો છું એમ બી કહેતા હતા કે એને ઇન્જેક્શન મારો કેસરી લોહી નીકળશે. બરાબર. પણ કામ માટે અમને એક ડગલું નહોતા ભરવા દેતા. મારા જોડે સાક્ષી છે, એના બહુ મોટા નેતા મારા સાથે આવેલા. એ એમ કહેતા હતા કે એને ઇન્જેક્શન મારો કેસરી લોહી નીકળશે, પણ મારું કામ કરી નાખતા હતા. અને એમને આજે સ્વર્ગવાસ BK ગઢવીને હું ધન્યવાદ માનું છું એમનું. એટલે પાણીની સમસ્યા તો હવે આ રહેવાની. એનું થોડું વરસાદનું બી કારણ હોય છે. વરસાદ વધારે પડે અને હમણાં ચેકડેમ બી બહુ બનાવ્યા છે ગવર્મેન્ટે. છેલ્લા 30 વર્ષમાં બહુ ચેકડેમ બન્યા છે. એનાથી લોકોને બહુ ફાયદો થયો છે. અને આવું થાય તો પાણીની સમસ્યા જાય. ઓકે, અગાઉ કેવો વિકાસ થયો છે ને આ વખતે કેવો વિકાસ થશે એવી તમને કેવી અપેક્ષા છે? તમને મેઇન વાત કરું પાલનપુરના અલગ એંગલથી, તો મારી ઉંમર 62 વર્ષ છે
પણ હું 10 વર્ષનો હતો ત્યારથી મારા મધરના કારણે જનસંઘના સમયથી જોડાયેલો છું. હવે તમને નવાઈ લાગશે કે ગુજરાતમાં જ્યારે 1972માં વિધાનસભામાં 3 સીટો આવેલી, એમાંની પાલનપુરની પણ એ જમાનાની જનસંઘની સીટ આવેલી. એટલે પાલનપુરનું જે અંડર કરંટ છે ને, એ જે તે સમયથી જનસંઘ અને ત્યારબાદ ભાજપનું આનું રહેલું છે. બીજી વસ્તુ, કોઈ બી લોકસભાનું જે ઇલેક્શન હોય છે તો એની અંદર એના પ્રશ્નો કેન્દ્ર લેવલના હોય છે. અત્યાર સુધી જોવા જાઓ તો હંમેશા કોઈ બી તમારે સારું રિઝલ્ટ જોઈએ તમારા એરિયામાં, તો એની અંદર જે કડી હોય છે, ધારો કે નગરપાલિકા હોય, ધારાસભ્ય હોય, લોકસભાનો ઉમેદવાર હોય, તો આ ત્રણેય એક પક્ષના હોય તો એ કડી સેતુરૂપ એ બહુ વિકાસની અંદર ફાળો આપતા હોય છે. એટલે એ માટે પણ રેખાબેન ચૌધરી વિજેતા થાય તો એ આપણા બનાસકાંઠા માટે વધારે યોગ્ય છે. બીજા સેન્ટ્રલના જે પ્રશ્નો જોવા જાઓ તો આપણે ન્યૂ પાલનપુર રેલવે સ્ટેશનનું ડેવલપમેન્ટ કર્યું છે, અહીંથી 4-5 કિલોમીટર આગળ જ. ત્યાંથી આપણે બનાસ ડેરીમાંથી દર એક દિવસ છોડી અને બીજા દિવસે હવે સીધા ટેન્કરો ગુડ્સ ટ્રેનમાં ચડે છે અને દિલ્હી કાનપુર સુધી જાય છે. દર બીજા દિવસે વાહનો સીધા લોડ થાય છે. પહેલાં ટેન્કરો દૂધના જતા. એટલે એ હિસાબે આ વિસ્તારમાં રોજગારી વધી છે. બીજું, નગરપાલિકાના અમુક પ્રશ્નો છે, એક વાત છે, પણ આપણા ધારાસભ્ય અનિકેત ઠાકર એમણે આવ્યા પછી સતત રસ લઈ અને ઘણા પ્રોજેક્ટો જે પેન્ડિંગ હતા એ એમણે અમલમાં મૂક્યા છે. એમાં કોઈ બી પ્રોજેક્ટો એવા હોય છે સરકારી ગ્રાન્ટોના વગેરે, તો અમુકના રિઝલ્ટ તરત આપણને દેખાય, અમુક પ્રક્રિયામાં હોય, પાઇપલાઇનમાં હોય. જેમ એમણે જે કામો કર્યા, ધારો કે તો જે સુએજ ફાર્મનું જે સુએજનો પ્રોજેક્ટ એ એમણે ત્યાં આકેસણ પાસે શરૂ કરાવ્યો. આ કૈલાસ વાટિકાનું કામકાજ શરૂ થયું, માનસરોવરનો પ્રોજેક્ટ શરૂ થયો, પછી આ ચેક ડેમ બાલારામની બાજુનો અટકેલો તો એ પ્રોજેક્ટ શરૂ થયો. એટલે સતત એક કડીની અંદર જો લોકસભામાં ભાજપનું આવે તો એ હિસાબે વિકાસ આપણે વધારે થાય. બીજું, રેખાબેન જે છે એ એજ્યુકેટેડ છે, એટલે એમની પાસે એક ચોક્કસ વિઝન છે, જે કોંગ્રેસના ઉમેદવાર પાસે વિઝન નથી. કોઈ બી લાગણીમાં આવીને કોઈ બી લોકો વોટ કરે તો એના કરતાં એક વિઝનવાળા ઉમેદવારને જીતાડે એ વધારે યોગ્ય છે. અને મારું જે તારણ છે એ ચોક્કસ કહે છે કે રેખાબેન સારી એવી બહુમતીથી વિજેતા થશે અને આપણા પાલનપુર માટે, બનાસકાંઠા માટે એ વધારે હિતમાં છે. આભાર. જી, ઉદ્યોગને લઈને આપનું શું કહેવું છે? ઉદ્યોગ માટે તો ઘણા કામ કર્યા છે મોદી સાહેબે. મોદી સાહેબ 2014 પછી આવ્યા પછી એવા બધા કામ કર્યા છે કે જ્યાં 370 કિલોમીટર આપણે અયોધ્યા મંદિરનું નિર્માણ કર્યું અને એવા બધા મોટા કામ કર્યા છે જે આમ જનતા, પબ્લિક છે એ મોદી સાહેબને જોઈને વોટ આપશે. કાકા, બીજા પ્રશ્નો શું છે અને એનું સોલ્યુશન લાવવા માટે આપણે મતદાર તરીકે શું કહીશું? મતદાર તરીકે તો એ જ કે સોલ્યુશનમાં મેં કીધા એ આવી જાય અને નર્મદાનું પાણી, અહીંયા પાણીની જે નવી સોસાયટીઓ બની એમને પણ આપે અને કંઈ નવી સોસાયટીઓ જે લોકો છે એ અમુક એરિયામાં છે ને ઘર બનેલા છે પણ ત્યાં રોડ, પાણી, લાઇટ પહોંચ્યું નથી. એ નગરપાલિકા અહીંથી વધારે નહીં પણ આપણે મેડીપોલીસના સામે છે એટલા એરિયામાં થઈ જાય તો સારું રહે. ઓકે, ચૂંટણી લઈને આપણે તમારે શું કહેવું છે? ચૂંટણી લઈને મારે તો એટલું જ કહેવાનું કે હું લગભગ 34 વર્ષની ઉંમર થઈ ગઈ. જ્યારથી પાલનપુરમાં રહેવા આવ્યો ત્યારે વિકાસ તો અહીંયા સિંગલ પટ્ટી રોડ જ હતો પહેલાં સ્ટાર્ટિંગમાં. નવાબ સાહેબના ટાઈમથી અહીંયા લીમડા ને બધું આવેલું હતું. એના પછી ડબલ થયું, એના પછી આ પુલ બન્યો, બગીચો ડેવલપ થયો, એ બી તૂટ્યો, પાછો બી ચાલુ જ છે. એના પછી તળાવનો બી ત્યારે કાંતિ સાહેબ અહીંયા ધારાસભ્ય હતા, શહેરીકરણના મંત્રી બનીને આવ્યા ત્યારે તળાવનું વિકાસ કર્યો. તો પછી અટકાઈ ગયો. પછી ધારાસભ્ય ઘણા બી આવ્યા પણ એનો કોઈ વિકાસ નહીં. હાલ જ્યારે અનિકેત ઠાકર સાહેબ આવ્યા ત્યારે ગ્રાન્ટ પાસ થઈ, બગીચાની બી થઈ, આનીથી લગભગ 11 કરોડ જેવા પાસ કર્યા. હાલ કામ ચાલુ જ છે. ભાજપનો વિકાસ દેખાઈ જ રહ્યો છે પણ
જે હું નગરપાલિકામાં કે કોઈ બી જગ્યાએ ખાતામાં હાલ જે શાખાઓ હોય ત્યાં પ્રાઇવેટીકરણ થઈ ગયું છે. ત્યાં સરકાર પગાર તો એમને કોન્ટ્રાક્ટરનો જે આપે જ છે, પણ કોન્ટ્રાક્ટર ઓછો આપે છે. એટલે મેં કહ્યું પ્રાઇવેટીકરણ થોડું દૂર થઈ જાય અને સરકાર પોતાની રીતે જે રાખે જ છે કોમ પર, નોકરી પર, એ રીતે પગાર આપે તો ઠીક વાત છે. કારણ કે પગાર ધોરણ નીચું થઈ ગયું છે. હા, અને બગીચાનું પહેલાં કરતાં તો હાલ લગભગ ગ્રાન્ટ એને લગભગ 2.5 કરોડ જેવી પાસ થઈ છે અને તળાવની પણ થઈ. વિકાસ તો જોર થઈ રહ્યો અને અમને એમ લાગે કે રેખાબેન ચૌધરી જીતીને આવશે. જી કાકા, શું પ્રશ્ન છે? હા, એવો પ્રશ્ન છે. આ તમે જે બગીચાની ભાઈએ વાત કરી ને, એટલે બગીચો માનસરોવર, આપણે એક કલેક્ટર આવ્યા હતા તો એમ કહેતા હતા કે આ માનસરોવર છે ને એના 5 કિલોમીટર સુધી મચ્છર, ડેન્ગ્યુના હોય કે એક્સ જેના બી હોય, એ મચ્છરો અને જેના બી હોય એ મચ્છરો અને ગંદકી 5 કિલોમીટર સુધી જાય છે. તો આજે ખદબદતું આ તળાવ બહુ સારું બની રહ્યું છે. એની ગ્રાન્ટ પણ આવી ગઈ છે, કામ ચાલુ થઈ ગયું છે. અને બગીચાની વાત એવી છે કે અમે બધા સવારે અહીંયા હોઈએ છીએ. લગભગ 30-40 માણસો અહીંયા હોય છે, બધા આવે છે. અને બગીચામાં જે સિનિયર સિટીઝન છે, બગીચો ચાલુ થાય, સિનિયર સિટીઝનનું ધ્યાન આપવામાં આવે અને બાળકોનું, આ બે ધ્યાન આપવામાં આવે અને એની રખરખાવ એવી થાય કે લોકો યાદ રાખે. આપણે મોટી સિટીમાં જઈએ ને બગીચામાં ગાંડા થઈ જઈએ ને, આવું થવું જોઈએ. અને અહીંયા ચાલવા માટે સારો એવો પથ બનાવવો જોઈએ. જો કે બનાવશે, એવું બધું થાય તો બહુ સારું. ઓકે, લોકસભાની ચૂંટણીને લઈને બનાસવાસીઓનો મિજાજ જોયો ને. પૂર્વ